હેલો સ્ટુડન્ટ્સ, ટાઈપ્સ ઓફ રિસર્ચમાં આપણે 3 ટાઈપની રિસર્ચ ભણીએ છીએ. કઈ કઈ છે? બેસિક રિસર્ચ, અપ્લાઇડ રિસર્ચ અને એક્શન રિસર્ચ. ત્રણેય વિશે આજે માહિતી મેળવી. તો બેસિક રિસર્ચ એ શું છે? તો બેસિક રિસર્ચ એ કમ્પ્લીટલી નવી વસ્તુ શોધવા પર ભાર મૂકે છે, કમ્પ્લીટલી કંઈક નવું ડિસ્કવર કરવા પર ભાર મૂકે છે, જે અગાઉ અસ્તિત્વ નહોતું ધરાવતું એવી વસ્તુઓને શોધવા પર ભાર મૂકે છે. એ બેસિક રિસર્ચ કહેવામાં આવે છે. અહીંયા બેઝ લેવલે કામ થાય છે અથવા તો ફંડામેન્ટલ લેવલે કામ થાય છે, એટલે જેને બેસિક રિસર્ચ અથવા તો ફંડામેન્ટલ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે જ્ઞાન મળશે ને એ કમ્પ્લીટલી નવું હશે, એથી જ એને પ્યોર રિસર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેનિસિલિનની શોધ લઈ લો કે ન્યૂટનના ગતિના નિયમો લઈ લો, તો એ બધા શેમાં જશે? એ બેસિક રિસર્ચમાં જશે. હવે બેસિક રિસર્ચમાં જે તમને નોલેજ મળ્યું છે એ તમારા વ્યવહારુ જીવનના, તમારા પ્રોબ્લેમના સોલ્વ કરવા માટે જો તમે અપ્લાય કરો તો એ શેમાં જશે? એ અપ્લાઇડ રિસર્ચમાં જશે. ઓકે, હવે એના પછી જે ત્રીજું છે દેટ ઇઝ એક્શન રિસર્ચ, એટલે કે ક્રિયાત્મક સંશોધન. ઇમિડિયેટ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવવું હોય ને તો ત્યારે ક્રિયાત્મક સંશોધન વપરાય છે. એક્ઝામ્પલ જો હું તમને કહું તો બાળક જો છે એ દરરોજ ક્લાસરૂમમાં મોડો આવે છે. ઓકે, તો હવે એ દરરોજ મોડો આવતો હોય તો અહીંયા કયો સંશોધન થાય? તો એ શું છે? ઇમિડિયેટ પ્રોબ્લેમનું સોલ્યુશન માંગે છે. તો અહીંયા જે છે શિક્ષક એ ક્રિયાત્મક સંશોધન કરશે. અને ક્રિયાત્મક સંશોધન યાદ રાખજો, એ સાયક્લિક પ્રોસેસ છે. મતલબ કે ટીચર પ્લાન કરશે, ઓકે, એ પ્લાન ઉપર એક્ટ કરશે, પછી એને ઓબ્ઝર્વ કરશે અને રિફ્લેક્ટ કરશે. તો આ જે છે પ્રક્રિયા સતત કન્ટિન્યુઅસ વેમાં ચાલતી હોય છે, સાયક્લિક વેમાં ચાલતી હોય છે, તેને સાયક્લિક પ્રોસેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. થેન્ક યુ સો મચ.